My name is Rafale Hasmukh from Red and White Multimedia Education. એક Red and White ના ફાઉન્ડર તરીકે હું તમારી સામે રિપ્રેઝન્ટ આવું છું. હું થોડી તમને આવનારા ભવિષ્યની ખરેખર તમારા બાળકને કેવા સબ્જેક્ટ ઉપર પહેલ કરવી જોઈએ આજનું તમારી સામે ખૂબ સરસ સેન્ટેન્સ પહેલ રિલેટેડનો છે. તો ખરેખર આવનારા ભવિષ્યની અંદર તમારા વિદ્યાર્થીને તમારા બાળકને કેવા સબ્જેક્ટની અંદર ફ્યુચર બનાવવા માટે મૂકવું જોઈએ એના રિલેટેડની 2-5 વાત કરીશ કે ખરેખર આવનારું ભવિષ્ય કયા સબ્જેક્ટ ઉપર આપણે વિદ્યાર્થીને મૂકીએ, કયા સબ્જેક્ટ ઉપર એ બાળકનું ફ્યુચર બનાવીએ તો ઇઝ વેરી બ્રાઇટ ફ્યુચર એના રિલેટેડની આજે 2-5 તમને વાત કરીશ. તો ખરેખર આવનારું ભવિષ્ય આપણે જોઈએ તો આપણે લોકો બધા જ ભણી ગણીને અહીંયા સુધી પહોંચેલા છીએ, પણ ખરેખર હવેનો સમય કેવા સબ્જેક્ટ ઉપર જઈ રહ્યો છે એના રિલેટેડ થોડી હું ચર્ચા કરું તમને. તો આવનારું ભવિષ્ય ખરેખર આઈટી નું ખૂબ જ ઉજળું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર ફિલ્ડ એ એટલો ફિલ્ડ ઉજળો છે કે જેની અંદર સ્ટુડન્ટ આવનારા સમયની અંદર જો ફ્યુચર બનાવે તો ખૂબ જ સારું અને બ્રાઇટ ફ્યુચર છે. આઈટી ની જો 2-5 તમને વાત કરું તો ખરેખર આઈટી ની અંદર જે સ્ટુડન્ટ ફ્યુચર બનાવે છે એમની અંદર આપણો ભારત દેશ, હમણાંનો લેટેસ્ટ તમને આઈટી નો સર્વે કરું તો ભારત દેશની અંદર જેટલું ઓઇલ એક્સપાન્ડ કરવામાં આવ્યું, જેટલું ઓઇલ આપણે ખરીદવામાં આવ્યું ક્રૂડ ઓઇલ, એટલો જ ભારત દેશે ડેટા એટલે કે સોફ્ટવેર અહીંયાથી સેલ કરેલો છે. તો આ આપણા માટેની ખૂબ મોટી અચીવમેન્ટ કહેવાય આપણા ભારત દેશ માટે. ત્યાર પછી સુરત સિટીની જો 2-3 તમને વાત કરું તો ખરેખર આઈટી ની અંદર ઓલ ઓવર વર્લ્ડ ની અંદર આપણું સુરત સિટી આઈટી ના બેઝ ઉપર વર્લ્ડ ના ફર્સ્ટ નંબર ઉપર આવે છે. ત્યાર પછી આઈટી ની અંદર સુરત ની અંદર ટોટલ 2000 પ્લસ 2000 ઉપર આઈટી ની કંપનીઓ છે. જો ખરેખર બેસ્ટ ફ્યુચર બનાવવું હોય તો કોલેજ જે સ્ટુડન્ટો કરી રહ્યા છે તો કોલેજના 3 ને 5 વર્ષ બગાડી અને લાસ્ટની અંદર આપણે 5 થી 10,000 ની જે જોબ શોધતા હોય એના રિલેટેડ જો 2-3 વાત કરું તો કોલેજની સાથે કોઈ તમે સ્કિલ ડેવલપ કરો. ખાલી કોલેજના 3 ને 5 વર્ષ બગાડવાથી કોઈ સ્ટુડન્ટના ફ્યુચર બની જતા નથી. સ્કિલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ વ્યક્તિ માણસ એની અંદરની જે કઈ ઓળખ છે, એની અંદરની જે કઈ સ્કિલ છે એને જ્યારે બહાર કાઢશે અથવા તો એ સ્કિલ ઉપર જ્યારે વર્ક કરશે ત્યારે વિશ્વનો ટોપર બનશે. તો આઈટી એક સબ્જેક્ટ એવો છે કે જેની અંદર 10th અને 12th પછીથી વિદ્યાર્થીઓ BCA, BCom, BBA, BSc, IT, એન્જિનિયરિંગ આ દરેક ફિલ્ડની અંદર આગળ વધતા હોય, પણ કોલેજની સાથે તમે એવી સ્કિલ ડેવલપ કરો કે 3 વર્ષ કોલેજના પૂરા થઈને તમે તમારા પગ ઉપર ઊભા થઈ ગયા હોય. આવા અનેક સબ્જેક્ટો ઉપર આઈટી ના સબ્જેક્ટ ઉપર આપણે એક સારું ફ્યુચર બનાવી શકતા હોય. આઈટી ના 2-3 જો એવા તમને એક્ઝામ્પલ આપું, ઇન કેસ તન્મય બક્ષી નામ સાંભળેલું હોય તો અત્યારની ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ 2020 ની એજ્યુકેશન સિસ્ટમ નવી એવી ગવર્નમેન્ટે ડેવલપ કરી કે આવનારા ભવિષ્યની અંદર પ્રેક્ટિકલ બેઝ ઉપર મેક્સિમમ ભાર આપવાનો, માતૃભાષા ઉપર ભાર આપવાનો, ત્યાર પછી કોલેજની સાથે સ્કિલ રિલેટેડ અભ્યાસક્રમ કરવા ખૂબ જરૂરી. શા માટે આવું કીધું કે કોલેજ પૂરી થાય ખરેખર એમની પાસે કેવા પ્રકારની સ્કિલ હોય એ ડિફાઇન્ડ થાય, એના રિલેટેડ થી સ્કિલ રિલેટેડના અભ્યાસક્રમ કરવા ખૂબ જરૂરી. અને કોલેજની સાથે જોબ કરવી પણ ખૂબ જ જરૂરી છે. આઉટ ઓફ કન્ટ્રીનો જો તમને સર્વે આપું તો 11th 12th પછી સ્ટુડન્ટ ભણે પણ જાતે અને કમાઈ પણ જાતે. અહીંયા જ લગભગ આપણે ઇન્ડિયામાં પણ ગુજરાત અને ગુજરાતની અંદર સુરતમાં જ આપણે જોઈએ તો મેક્સિમમ પેરેન્ટ્સને કાઈન્ડ માટે એમના સંતાનનું ટેન્શન રહેતું હોય. કેવા પ્રકારનું? 10th અને 12th ફિનિશ કરે, પછી કોલેજ પૂરી કરે, પછી માસ્ટર પૂરું કરે, પછી તો કે હતા ત્યાં. ત્યાર પછી ગર્લ્સ કોઈ ભણતી હોય તો મા બાપને એવું ટેન્શન હોય કે સાસરે જઈ અને માસ્ટર પૂરું કરીને સાસરે ગઈ હોય તો આપણે પેરેન્ટ્સ એવું ટેન્શન લેતા હોય કે હવે એનું સંભાળે તો સારું. અને છોકરાઓના મેરેજ થઈ જાય તો એવું વિચારતા હોય પેરેન્ટ્સ કે હવે એનું કમાઈ લે તો સારું. ખરેખર આમની અંદર એક જ પ્રોબ્લેમ છે કે આપણી એક જ સિસ્ટમ છે ભણો, પણ વાય શું ભણો?
ત્રણ ને પાંચ કોલેજના વર્ષ બગાડી અને છેલ્લે આપણી પાસે 10,000ની જોબ નથી હોતી. તો આઉટ ઓફ કન્ટ્રીના એક બે તમને સર્વે આપું. આઉટ ઓફ કન્ટ્રીની અંદર 11th 12th પછી સ્ટુડન્ટ ભણે પણ જાતે કમાઈ પણ જાતે. તો એ સિસ્ટમ અહીંયા કેમ નથી? પણ આપણે એક મેન્ટાલિટી ડિફરન્ટ કરવી પડે એમ છે કે સ્ટુડન્ટ XYZ નાનેથી જે એના માઇન્ડનો ગ્રોથ થાય એ ક્યારેય 45 વર્ષે થતો નથી. આ રિયાલિટી છે. દિલ્હીના એક છોકરાની વાત કરું, તન્મય બક્ષી કરી, ગૂગલમાં સર્ચ કરજો એટલે તમને ખ્યાલ આવશે. 11 વર્ષની ઉંમરની અંદર એ વિદ્યાર્થી IBM કંપનીમાં જોબ કરતો. ત્યાર પછી 14 વર્ષની એજની અંદર અત્યારે ગૂગલ કંપનીમાં જોબ કરે છે $1.25 મિલિયન ની અંદર. તો આ ખરેખર ખૂબ મોટું અચીવમેન્ટ કહેવાય. અને આટલી નાની એજની અંદર આટલા લેવલ ઉપર વર્ક કરવું એ સ્કિલ ઇઝ મેટર. તો સ્કિલની અંદર જે વિદ્યાર્થી ખરેખર સારું ફ્યુચર બનાવે એ વર્લ્ડના ટોપ સુધી પહોંચતા હોય. બે ત્રણ એક્ઝામ્પલ આપું તો સુંદર પિચાઈ આપણા ગૂગલના CEO, આપણે લોકો બધા જાણીએ છીએ 4800 ઉપર વાર્ષિક એમની સેલેરી જોઈએ તો 4800 કરોડ ઉપર એમની વાર્ષિક સેલેરી છે. પર ડે ની સેલેરી 12 કરોડ ને 38 લાખ. જ્યારે સુંદર પિચાઈ ભણતા ત્યારે એમની પાસે ભણવાના પૈસા પણ નહીં હતા. 1 થી 12 ધોરણ ભણ્યા. જ્યારે સ્કૂલે જતા ત્યારે એક સામાન્ય સાયકલની પણ વ્યવસ્થા નહીં હતી. એક બે ઝૂંપડીની અંદર, ઝૂંપડી જેવું એક મકાન હતું, એમની અંદર એમણે એમનું 12 પૂરું કરી અને એમનું જીવન પૂરું કર્યું હતું, જીવન વિતાવ્યું હતું. તો આવી પરિસ્થિતિની અંદર જે ભણીને બહાર નીકળે ને અત્યારે ગૂગલના CEO તરીકે આપણા ઇન્ડિયાના વ્યક્તિ તમિલનાડુ ગામની અંદર પહાડી ગામના વિસ્તારમાં ભણીને બહાર નીકળેલા વ્યક્તિ એક અત્યારે ગૂગલના CEO તરીકેની વર્કઆઉટ કરે છે. ગૂગલની અંદર 38% લોકો આપણા ઇન્ડિયાના જોબ કરી રહ્યા છે. અને અત્યારે જો કોઈ ફર્સ્ટ પ્રાયોરિટી કોઈ વ્યક્તિને જોબની આપવામાં આવતી હોય તો સુંદર પિચાઈ દ્વારા આપણા ઇન્ડિયાના લોકોને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. માઇક્રોસોફ્ટની વાત કરું તો 28% લોકો આપણા ગૂગલના જોબ કરી રહ્યા છે. તો આવી MNC લેવલની જે કાંઈ વર્લ્ડની ટોપ લેવલની કંપનીઓ છે એમની અંદર મેક્સિમમ આપણા ઇન્ડિયાના લોકો જોબ કરે છે. પણ થોડું તમે ટ્રેકને ચેન્જ કરો. જે સિસ્ટમથી અત્યારે ભણી રહ્યા છો એ સિસ્ટમને થોડી ચેન્જ કરો. પ્રેક્ટિકલના બેઝ ઉપર જાઓ, સ્કિલના બેઝ ઉપર જાઓ. ખાલી તમે એજ્યુકેશનની પાછળ, ટકાવારીની પાછળ, પર્સન્ટેજની પાછળ નહીં દોડ્યા કરો. કારણ કે આવનારો સમય જો તમારી પાસે ટેલેન્ટ હશે, જો તમારી પાસે સારી સ્કિલ હશે તો વર્લ્ડના ટોપ બનવા સુધીની અંદર તમને કોઈ નહીં રોકી શકે. તો આ ખરેખર બે ત્રણ એક્ઝામ્પલ એટલા માટે મેં તમને આપ્યા. ગર્લ્સનું એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. યાહૂના CEO મેરિસા મેયર, 4200 કરોડ એમની વાર્ષિક સેલેરી છે. એ છોકરી જ્યારે ભણતી મેરિસા મેયર 7 ધોરણ સુધી ભણી ત્યાર સુધી એની પાસે પહેરવાના કપડાં પણ નહીં હતા. એના પપ્પાની એટલી કેપેસિટી નહોતી કે છોકરીને નવા કપડાં પહેરી લઈ અને પહેરાવી શકે. આજુબાજુના છોકરીઓના જૂના કપડાં લઈ અને પહેરીને ભણેલી છોકરી છે. આવી પરિસ્થિતિમાંથી જ્યારે સ્ટુડન્ટ બહાર નીકળે અને જ્યારે સંઘર્ષ કરીને એક લેવલ સુધી પહોંચે, એક અચીવમેન્ટ લાવે ત્યારે એની એક સાચી અને એક સિદ્ધ પારખ થતી હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે જે લોકો અહીંયા બેઠેલા છે બધા આપણે સામાન્ય લોકો છીએ. પણ આમની અંદરથી જ્યારે આપણે એક લેવલ સુધી બહાર નીકળશું, એક પ્લેટફોર્મ સુધી બહાર નીકળશું ત્યારે એક આપણી સાચી અચીવમેન્ટ થશે. તો મારો એક શોર્ટમાં એવો જ સંદેશ છે કે જે સ્ટુડન્ટ ભણી રહ્યા છે 10th 12th અથવા તો કોલેજ કરી રહ્યા છે એવા સબ્જેક્ટ ઉપર ફ્યુચર બનાવો કે આવનારું ભવિષ્યને સ્વીકારતું હોય, આવનારું ભવિષ્ય સબ્જેક્ટને સ્વીકારતું હોય. અને તમે જ્યારે બહાર નીકળો ત્યારે કંપની સામેથી તમારો હાથ પકડી અને એક સારી પ્લેસમેન્ટ તમને આપતી હોય. આઈટી એક જ ફિલ્ડ એવો છે કે જે વર્લ્ડ વાઇડ સબ્જેક્ટ હોય. વિશ્વના કોઈ બી ખૂણે તેને જોબ કરી શકશો એવો એક આઈટી એક જ ફિલ્ડ એવો છે. બાકી તમે કોઈ વ્યક્તિ CA બને તો અમેરિકામાં જઈને CA નું વર્ક નથી કરી શકતા. કોઈ અહીંયા વકીલ બન્યું હોય તો એ લોકો કેનેડા જઈને વકીલાત નથી કરી શકતા કારણ કે ત્યાંની સિસ્ટમ ડિફરન્ટ છે, ત્યાંનું નોલેજ ડિફરન્ટ છે. આઈટી એક જ ફિલ્ડ એવો કે જે વર્લ્ડ વાઇડ ફિલ્ડ હોય. તો આ સબ્જેક્ટ ઉપર આગળ વધવા માટે રેડ એન્ડ વ્હાઇટ સંસ્થા ને એક ફાઉન્ડર તરીકે હું તમારી સામે રિપ્રેઝન્ટ થાઉં છું. આપણી રેડ એન્ડ વ્હાઇટ સંસ્થા ઓલ ઓવર સુરતની અંદર જોઈએ તો 6 બ્રાન્ચીસ આવેલી છે, વડોદરાની અંદર 1 અને અમદાવાદમાં 2 બ્રાન્ચીસ આવેલી છે. આપણા રેડ એન્ડ વ્હાઇટ કેમ્પસની અંદર ઓલ ઓવર 7500 7,500 ઉપર વિદ્યાર્થીઓ અત્યારે આ સિસ્ટમથી કોલેજની સાથે સ્કિલ રિલેટેડ અભ્યાસ કરી રહ્યા છે.
18,000 ઉપર વિદ્યાર્થીઓ આપણા કેમ્પસની અંદરથી પ્લેસમેન્ટ મેળવી ચૂક્યા છે અને 22,000 ઉપર વિદ્યાર્થીઓ અત્યાર સુધી ભણી ચૂક્યા છે. આપણું કતાર ગામની અંદર રેડ રોડ ઉપર જ આપણું રેડ એન્ડ વ્હાઇટ નું કેમ્પસ આવેલું છે. તો ખરેખર આવા સ્કિલ બેઝ ઉપર આગળ વધવું હોય અને કોલેજની સાથે સ્કિલ ડેવલપ કરવી હોય તો એક વખત અવશ્ય તમે રેડ એન્ડ વ્હાઇટ સંસ્થાની વિઝિટ કરજો. એટલે ખરેખર તમને ખ્યાલ આવે કે સ્કિલ કોને કહેવાય, ખરેખર પ્રેક્ટિકલ નોલેજ કોને કહેવાય અને અત્યારના બેઝ ઉપર આઈટી ના બેઝ ઉપર આપણે કેટલું બેસ્ટ ફ્યુચર બનાવી શકીએ એના રિલેટેડની 1 વર્ષની તમને ફ્રી કાઉન્સેલિંગ આપવામાં આવશે. જે આ સેમિનારની અંદર હું જે ઉપસ્થિત થયો છું તો એ સબ્જેક્ટની અંદર તમને 1 વર્ષની ફ્રી કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે અને 5 ડેઝના વર્કશોપ પણ આવશે, જેના કારણે તમને ખ્યાલ આવે કે જે કંઈ સ્ટડી કરી રહ્યા છે એનું માઇન્ડ મેપિંગ કેવા પ્રકારનું હોય. એ સબ્જેક્ટ ઉપર આપણે સેન્ટર ઉપર આવશો એટલે તમને ઓલ ઇન્ફોર્મેશન મળશે. તો દરેક સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે. આભાર.